અમદાવાદના ફ્લાવર શોની નકલી ટિકિટ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે શાહપુરના વ્યક્તિની ધરપકડ કરી છે. મહત્વનું છે કે 2 દિવસ અગાઉ 52 લોકો પાસેથી ફ્લાવર શોની 70 રૂપિયાના દરની 27 ટિકિટ અને 100ના દરની 25 નકલી ટિકિટ મળી આવી હતી. તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ. સંવાદદાતા વિરેન્દ્ર ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે. વિરેન્દ્ર, સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલ ફ્લાવર શોને લઈ અને નકલી ટિકિટ મળવાના મામલે એક વ્યક્તિની ધરપકડ, શું વિગતો? બિલકુલ બી ધોની કે ફ્લાવર શોની જે નકલી ટિકિટનો મામલો હતો તેમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા આશિષ ભાવસાર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ આશિષ ભાવસાર નામનો જે વ્યક્તિ છે તે શાહપુરનો રહેવાસી હોવાનું પણ સામે આવી રહ્યું છે. તેની સાથે સાથે આ જે આશિષ ભાવસાર હતો તેના દ્વારા રિવરફ્રન્ટની પ્રિન્ટ કરેલી ટિકિટો હતી તે વેચવામાં આવી હતી. 70 રૂપિયાના દરની 27 જેટલી ટિકિટો અને 100 રૂપિયાના દરની 25 જેટલી ટિકિટો રિવરફ્રન્ટ ખાતેથી મળી આવી હતી. ઓનલાઈન ટિકિટનું વેચાણ બંધ થયા બાદ આ ટિકિટનું વેચાણ કરવાનું હતું, પરંતુ તે પહેલા જ આ ટિકિટો મળી આવી હતી. ત્યારબાદ આ જે ઘટના સામે આવતા જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને હાલ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા આ આશિષ ભાવસાર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેની મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે, કારણ કે તેની સાથે કોણ કોણ સંડોવાયેલો હતો, કોને તેને આપવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાક્રમ મામલે જે કોર્પોરેશન હતું તેને આર્થિક રીતે નુકસાન પામ્યું હતું તે સંદર્ભે પણ મેરેથોન તપાસ શરૂ કરવામાં આવી છે. ધોની, આભાર વિરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ.